મહિનામાં અઠવાત્રી, ચોથ ને પાંચમ 3 દિવસ સુધી બારે ગામની છોકરીઓ માણસો બધા મેળો ભરાયો. ત્રણ દિવસ સુધી મેળો ભરાયો. એક વખત એવું થયું કે બધી છોકરી રાસ રમવા માંડી. એમાં એક નાનકડો 12 વર્ષનો છોકરો આવી અને ઢોલ વગાડવા માંડી. ઢોલ વગાડતો છોકરી 3 દિવસ સુધી રમી. 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, કોઈ પોતાના ઘરે નહીં. રાસ જ રમ્યા રાખી. ગામના માણસો તપાસ કરાવી કે શું એમ કે છોકરી ઘરે નથી આવતી. કોઈ કેમ કીધું કે ત્યાં કાંઈ રમેલી, કોઈ છોકરો આવ્યો જાદુગર કરી નાખ્યો, તમારી છોકરીનું મન હોઈ ગયા. પછી તો સારા માણસો સારા વિચાર કરે, કોઈ નેગેટિવ વિચાર કરે. એટલે ગામના અમુક છોકરા હતા ને યુવાની ધોકા લઈને આવ્યા કે આપણે ઓલા ઢોળીવાળાને મારી નાખીએ કે એ માણસ આપણી છોકરીને કંઈક જાદુગર કરી નાખી. લઈને આવ્યા અને છોકરી રાસ રમતી હતી. પ્રવેશ થાય એમ એટલી બધી તલી નથી રાસમાં કે એવું ઢોલ વગાડ્યું. છોકરી રાસમાં કેમ કે એને કૃષ્ણ ભગવાન દર્શન થતા હતા જ. કૃષ્ણ ભગવાન 6 મહિનાની રાત્રિ કરી ત્યારે જેન્ટ્સ જેમ એમાં પ્રવેશ લેવાની મનાઈ હતી. અને પાર્વતી કે મને રાસમાં જાવ, શંકર ભગવાન કે મને જાવ. શંકર ભગવાન પાર્વતીનું રૂપ લઈને એમાં પ્રવેશ કર્યો. રાસ થઈ ગયો બંધ. ગોપીની આશા અધૂરી રહી ગઈ. એ ગોપી બધી આયરપુરમાં જન્મી ગઈ. એનો ભાવ પૂરો કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા હતા. હવે આ ધારી અને ધોકા ખણીને આવે એને ખબર ન હોય એટલે એમાં પ્રવેશ કર્યો. તમોગુણી માણસ પ્રવેશ કર્યો. રાસ વિખાઈ ગયો. ઢોલી અદ્રશ્ય થઈ ગઈ. ઢોલીને મારવા ગયા. ઢોલી અદ્રશ્ય થઈ ગયો એટલે આ બધી છોકરી રાસ રમતી હતી ને એ બધી વિખાણી ક્યાં ગયો ગોતવા માટે. ક્યાં દેખાણું નહીં. એટલે 3 દિવસ સુધી ભગવાનની મૂર્તિનું સુખ લીધું હતું ને વિયોગ શાન નથી. વિયોગ શાન નથી. જ્યાં ઊભી હતી ને ત્યાં એમ કહેવાય કે આમ અદ્રશ્ય થઈ ગયું. સમજી લો ભારી થઈ ગયું કે સમય ગયો, કાંઈ કહી ન શકાય. તો કોઈ ગોતતી હતી એટલે કોઈ દોડ કરતી, કોઈ 1 હતી, કોઈ 2 હતી, કોઈ 3 હતી. એવી રીતે ઊભી થયું અને નક્કી થયું કે અહીંયા કણે આજુબાજુ એ છોકરો છે જ નહીં, અદ્રશ્ય થઈ ગયો. એટલે કૃષ્ણ ભગવાન ગયા તો આપણે પૃથ્વી પર રહીને શું કર્યું એમને એમાં પાણી થયું. એટલે જ્યાં 3 ઊભી થયું પછી મોટા માણસોની સલાહ લીધી. જેની દીકરી હતી કે અમારી દીકરી હતી કે અમારી દીકરી હતી, હવે અમે શું કરીએ. અમારી દીકરીઓને સમય કીધો કે ભાઈ પાછી નહીં આવે. એને યાદગાર રૂપે તમે આજુબાજુમાં દોડધામ કરો. જેવો પથ્થર મળ્યા ફોડી નાખો, યાદગાર રહી. એટલે માણસો દોડ કરી જેવા જેને પથ્થર મળ્યા ફોડી નાખ્યા. જ્યાં 3 ઊભી થયો 3 ફાટા હતા, 2 ઊભી થયા 2 ફાટા હતા. એટલે તમે જોજો ક્યાંક 2, ક્યાંક 2, ક્યાંક 3. અને સામે આ મોટો પાડ્યો ને એમ કહેવાય કે એ કણે ઢોલી બેઠો હતો. એટલે ઢોલીના રૂપમાં હતો ને એનો પાડ્યો અને એ રાસ બધો રમાડો. 3 દિવસની રાસ રમઝટ જમાવી હતી. એટલે આ જે પાડ્યો ને એમાં તમે કામ દેશો ને તો ઢોલનો અવાજ આવશે હજી સુધી. એટલે આ પ્રેમ ભૂમિ પછી તપાસ કરાવી 200 વર્ષ પછીના કંઈક આ ભૂમિના કંઈક એવા માણસ થઈ ગયો મોટો તેને તપાસ કરાવી કે આટલી બધી આ પ્રેમ ભૂમિઓના બનાવ બની ગયો તો આપણે કંઈક યાદગાર બનાવીએ. મંદિર બનાવવા માટે મોટા ચોપડા ખોલ્યા, જૂના ચોપડા ખોલ્યા, મોટાને બધાને પૂછા કરાવી. કંઈ મળ્યું એટલે આની અંદર તમે જોશો ને તો કોઈ અજાણી વ્યક્તિ નથી. પ્રૂફ કરેલું હોય કે આ દીકરી આની કાં તો આ ભણેજ આની કાં તો આ દીકરી આની ગમે જે જ્યાંથી કોઈ એમ કીધું મારી ભણેજ હતી, કોઈ એમ કીધું મારી દીકરી હતી. જ્યાંથી જેવું પ્રૂફ મળે પણ પ્રૂફ વગરની એક કન્યા નથી. 140 કન્યા
નંદના લાલા તમે ઓરાયા હો. નંદના લાલા તમે ઓરાયા હો. ચૈત્ર બાપુ તો ફરી યાર હતી. પ્રકાશ આપણે પૂલ કરવાનો હતો એ આપણે પૂલ કરવા સારું છે આપણે જે હતી પસારી. હા મંદિર આવો મણિગર માવા માવા તમને ખમ્મા ખમ્મા. મંદિર આવો મણિગર માવા માવા તમને ખમ્મા ખમ્મા. અજમર ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ ભાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગા વાળો છે. અજમર હરી પરોણા ઘેર આવ્યા હરે મેં તો મોતીડાને લેર કે વધાવ્યા. અજમર હરી પરોણા ઘેર આવ્યા. માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે. માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે. એના ઘર હતા અહીંયા કને એ અંધા હતા સૂરદાસ દેખતા નહીં કઈ. પછી સ્વામિનારાયણ ભગવાન આવ્યા તો કોઈ દિવસ જોયેલા નતા એને ખબર નથી ભગવાન પણ ભગવાન પૃથ્વી પર વિચરે છે એને ખબર હતી. પછી સ્વામિનારાયણ ભગવાન આવ્યા એટલે સ્વામિનારાયણ ભગવાન એની સાથે વાતચીત કરી તો પેલું એને એમ થયું કોઈ પંડિત એમ. પછી એનો સ્પર્શ કર્યો હાથ ઝાલ્યો ને તો એને ખબર પડી ગઈ એટલે એને કીધું તમે સાચું બોલો તમે ભગવાન છો કે નહીં.
એ કે તને કેમ ખબર પડી? તો કે જો એ કે માણસ હોય ને તો એના શરીરમાં હાડકું હોય. હું તમારો હાથ પકડ્યો, તમારો આમ કમળની પાંખડી જેવો સુવાલ હોય કે જાણે ફૂગો કેમ હવાથી ભર્યો એવું હોય. તમારામાં હાડમાંસ નથી, એટલે હાડમાંસ વગરનું શરીર તો એક ભગવાન જ હોય. બીજું કોઈ આ પૃથ્વી ઉપર હાડમાંસ વગરનું માણસ હોય નહીં. એટલે તમે ભગવાન છો. એટલે આંખ હતી નહીં, અંધ હોવા છતાં પણ એ ભગવાને ઓળખી ગયા. એટલે અહીંયા સામત સરવૈયાનો ને ભગવાનનો મેળાપ અહીંયા થયેલો. આ સામત સરવૈયાના ઘર કહેવાય. એ આ બધા સામત સરવૈયાના ઘરેથી આવેલો લે એમ હાલ આવીને ચડતા આવે એમ જ દરતા હાલે. કેમણા ગયા તા? અજ મારે ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ ભાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગા વાળો. આ તળાવમાં મહારાજ આકર જેટલી વખત આવે ત્યારે આ તળાવમાં મહારાજ સ્નાન કરવા પધારતા. સ્નાન કરી અને મહારાજ આ એમાંથી જળ લઈ આ નાગેશ્વર મહાદેવની પૂજા કરતા. જ્યારે મહારાજ તળાવમાં સ્નાન કરવા પધારતા ને ત્યારે મોટી મોટી મૂછવાળી માછલી હતી. અત્યારે હવે અમે ગયા વર્ષે આવ્યા ને ત્યાં સુધી એવી હતી, હવે ખબર છે કે નથી. આ તળાવમાં એવી માછલી રહી. સ્વામિનારાયણ 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 બોલ સ્વામિનારાયણ બોલો. નારાયણ બોલો સ્વામિનારાયણ બોલો. સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ બોલો સ્વામિનારાયણ બોલો. નારાયણ બોલો સ્વામિનારાયણ બોલો. નારાયણ બોલો સ્વામિનારાયણ બોલો. નારાયણ બોલો સ્વામિનારાયણ બોલો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવ્યા વિનાશી અલબેલ ભાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગા વાળો છે. આજ મારે હરી પરોણા ઘેર આવ્યા. હારે મેં તો મોતીડાને લેર કે વધાવ્યા. આજ મારે હરી પરોણા ઘેર આવ્યા. માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે. માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે. જીવું છું રસીલા તારા મુખડાન જોતી. હૈડાના હાર પ્યારા નથડીનું મોતી. જીવું છું રસીલા તારા મુખડાન જોતી. ગુટેક્યા મોટી વાગડનું ગામ કહેવાય. આ ભીમાસરની અંદર મહારાજ જ્યારે ભુજ પધારતા એમ મારે 7 વર્ષ સુધી કચ્છમાં ફર્યા ત્યારે આ ભીમાસર પધારેલા. તળાવમાં સ્નાન કરી પાણીનો લોટો ભરી આ ભીમનાથ મહાદેવની ભીમેશ્વર મહાદેવની પૂજા કરી. પછી એક વખત મહારાજને ભૂખ લાગી હતી એટલે ગામના એક ઘરસિયા હતા. મહારાજને આગ્રહ કર્યો એટલે મહારાજ એના ઘરે થાળ જમવા પધાર્યા. થાળ જમીને આ જગ્યાએ આંબલીનું વૃક્ષ હતું. એ આંબલીના વૃક્ષ નીચે મહારાજ બેસીને સભા પણ કરેલી. પછી એ ઘરાસિયાને થાળ જમાડ્યો હતો ને એને સંકલ્પ હતો કે આ ભગવાન કેવા હશે. એટલે ભગવાન એને 24 અવતારના દર્શન પણ કરાવેલા. છેલ છબીલા રંગના રેલા લટકાળા ધર્મલાલ હોવાલમ આવો.
છેલ છબીલા છેલ છોગાડો છેલ છોગાડો છેલ છોગાડો રે મીઠી મોરલી વાળો હમારે મંદિરે પધારે નિત્ય છેલ છોગાડો. આ રાઘોદર ગામમાં તળાવના કિનારે આવેલું રાજમાતાનું મંદિર છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે આવતા ત્યારે તળાવમાં સ્નાન કરતા. એક દિવસ મહારાજે કહ્યું કે આ માતાજીનું મંદિર છે, તો અમે રાજભાઈ માને દર્શન દેવા પધારીએ. એમ કરીને મહારાજ આ માતાને સ્વામિનારાયણ ભગવાન પોતે દર્શન દેવા પધાર્યા હતા. માતાને ત્યારે તળાવની પાળ ઉપર માતા રાજેશ્વરી માતાનું મંદિર એને મહારાજ મળવા ગયેલા અને અહીંયા સંતો હરિભક્તો સહિત આ તળાવમાં સ્નાન કરેલું અહીંયા બેઠા હતા તળાવની પાળ ઉપર. હા, ને કહેવાય કે આ તળાવે ને રાજેશ્વરી માતા ને ઈ એક રાતમાં ખોદાવેલું રાવો છેલ છબીલા છેલ છબીલા રંગના રેલા લટકાળા ધર્મલાલ હોવાલમ આવો. આ લાકડિયા ગામમાં ચણાવીની જોડ વાંભિયું તળાવ વણનો વાવ વાંભિયું તળાવ. એ તળાવની પાળે આ ચણાવીની જોડ છે. ચણાવીની જોડ એટલા માટે છે કે જ્યારે લાલજી સુતારને લઈ અને શ્રીજી મહારાજ ગઢપુરથી નીકળ્યા હતા, પછી રણની વાટે હલીને આવ્યા, થાકી ગયા તો અહીંયા કને મહારાજ સોળ તાણીને સૂઈ ગયા વૃક્ષ નીચે. સોળ તાણીને સૂઈ ગયા એટલે કાંટા વાગ્યા હતા. લાલજી સુતારે ભગવાનના ચરણમાંથી કાંટા કાઢવા માંડ્યા તો સોળચીના દર્શન થયા. પ્રથમ વખત લાલજી સુતાને ભગવાનના ચરણમાંથી સોળચીના દર્શન થયા હતા. અને શ્રીજી મહારાજની આવતા હતા ને ત્યારે ગજગતી ચાલ જોઈ અને કેટલીક સ્ત્રીઓને ભગવાન પરાનો નિશ્ચય થયો હતો. બાજુમાં મહાદેવે, એને વૈજનાથ મહાદેવ કહેવાય, એ મહાદેવની મહારાજે આ તળાવમાંથી જળ લઈને પૂજા કરેલી છે અને મહારાજ આ તળાવમાં સ્નાન કરેલું હોય. એટલે તળાવમાં સ્નાન કર્યું, અહીંયા કને મહારાજ સૂતા અને લાલજી સુતારે કાંટા કાઢીને મહારાજ સોળચીને દર્શન કરાવ્યા, સ્ત્રીઓને નિશ્ચય કરાવ્યો અને આમાંથી જળ લઈને મહાદેવની પૂજા કરી. એવું તેરા સમજન રે હરિ બિન કોઈ ન તેરા રે હો જી. છો ગલીએ તારે છેલ રે મોહી છું હું તો મોહી છું હું તો આ ગામ છે કટારિયા, જૂના કટારિયા ગામ કહેવાય. મહાદેવનું નામ છે ભાવેશ્વર મહાદેવ. બાજુમાં તળાવ છે. એ તળાવમાંથી જળ લઈ અને મહારાજે આ મહાદેવનું પૂજન કરેલું. આ ખાટી આંબલીનું ઝાડ છે, એની નીચે મહારાજ બે સ્વામી આદિ સંતોની સાથે જ્ઞાન વાર્તા કરી હતી. પછી મુક્તાનંદ સ્વામીની સાથે મહારાજ સંધ્યા સ્નાન કર્યું. અહીંયા મુક્તાનંદ સ્વામી કેવા હતા? બ્રાહ્મણ હતા ને, સંધ્યાવદન કરે ને. મહારાજ બ્રાહ્મણ હતા એટલે સંધ્યાટણે સ્નાન કરી અને બ્રાહ્મણો એની વિધિ કરવાની આવે, વિધિ કરે. આપણે કેમ દરરોજ 5 માણસે પૂજા કરી એમ સવારે સ્નાન કરીને જે વિધિ કરે એવી જ વિધિ પાછી સંધ્યા સમયે કરે. એટલે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીની સાથે આ તળાવમાં સ્નાન કરી તે સંધ્યા સ્નાન કર્યું ને આ આંબલીના વૃક્ષ નીચે બેઠા હતા. ઘણીવાર મહારાજે સભાએ કરેલી. જય સ્વામિનારાયણ. આ જગ્યા શિકારપુર ગામ કહેવાય. શિકારપુર ગામનું પાદરે તો અહીંયા કને વાણિયાનું ઘર હતું, સામે મહાદેવનું મંદિર છે. આ બાજુમાં હાણિયાસર તળાવ, હાણિયાસર તળાવ. એ તળાવમાં સ્નાન કર્યું મહારાજ, એમાંથી જળ લઈ અને મહાદેવનો અભિષેક કર્યો. પછી એક વખત મહારાજ એવી લીલા કરી કે આ જગ્યાએ વાણિયાનું ઘર હતું ને, તો વાણિયાની પત્ની રોટલા બનાવતી હતી. મહારાજ સંતો સહિત જતા હતા. એ થપ્પી ઉપાડી ગયા મહારાજ રોટલાની. એમને એમ થપ્પી ઉપાડી ગયા. આગળ જઈ તળાવની પાળે સંતોને જમાડવા બેઠા. વાણિયો દોડતો ગઈને મુક્તાનંદ સ્વામીને કીધું કે તમારા ભગવાન તો અમારી પત્ની રોટલા બનાવતી હતી, એ લઈને ભાગ્યા હોય કે. અને મુક્તાનંદ સ્વામી કે તું જીવમાં ના લઈ જઈ. એ તો અમારા ગાંડા એ કે. એમ કરીને મન વરાવ્યું. સમય જતાં એ વાણિયાને પછી સત્સંગ થયો, પણ સત્સંગ ન હોય એટલે જરાક મન તો દુઃખ થાય ને. એટલે એવી લીલા મહારાજ અહીંયા કરી હતી એમ. ને ઘણી વખત મહારાજ વાગડ દેશમાં ફરતા હોય
તો આ જગ્યાએ આવીને બેસતા. તો મહાદેવ સાંભળી એને મજા આવે. મારે પોતે વચરાણું જેમ કીધું કે મહાદેવજી તો આ ગામ વાઢિયા છે. જે છેલ્લેના દર્શન કર્યા તે વાઢિયા હતી. 1864 સાલમાં એવી લીલા બનેલી કે મહારાજ મૂળજી બ્રહ્મચારી અને કરશન પટેલ તે ગામ સીતાપુરથી ગાડું લઈને વાઢિયા આવતા હતા. મહારાજે પછી મહારાજને ગાડામાં બેસાડ્યા. કરશન ભગત પોતાના ગાડામાં મહારાજને બેસાડ્યા અને મૂળજી બ્રહ્મચારી પટે હાલે આવતા હતા. તો ઓચિતાનું ગાડું ઊભું રહી ગયું. એટલે મહારાજ કે કરશન ભગત તમને ખબર હે આ મૂળજી બ્રહ્મચારી ને કામટું સાધુ હે એટલે એને અહીંયા આમાં બેસાડવો પડે ગાડામાં તો ગાડું હાલે, નહીતર હાલશે નહીં. એટલે ગાડામાં બેસાડ્યા અને પછી બ્રહ્મચારી ગાડે બેસાડ્યા ત્યારે બળદ દોડ્યા અને ગામમાં પધાર્યા અને અહીંયા આવીને ઉભા રહ્યા. મહારાજ અને મૂળજી બ્રહ્મચારી બંને બળદ ગાડામાંથી અહીંયા ઉતર્યા. આ વાંઢિયા ગામ કરશન ભગતનો સ્થાન કે કરશન ભગતનું ઘર ન કહેવાય, પણ પોતાના ગાડામાં બેસાડીને મહારાજને લઈ આવ્યા હતા ને ચણાવીને દઈને ત્યાં કને ઉતર્યા ત્યાં અને એ ધર્મશાળા હતી. પછી મહારાજ કરશન ભગતના ઘરે જમવા પધાર્યા. કરશન ભગતને આગલા જન્મમાં એને ઘણા વર્ષો સુધી વ્રત તપ કર્યું હતું અને આ જન્મે પણ એ બ્રહ્મચર્ય પાળતા હતા. એટલે મહારાજ એના ઘરે પધાર્યા, એને સમાધિ કરાવી, પોતાના સ્વરૂપનું જ્ઞાન દીધું મહારાજ. અને કરશન ભગતને નિશ્ચય થઈ ગયો કે આ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત છે એમ. અને આ ગામની પાદરે તળાવે એને તળાવનું નામ કહેવાય ધોરીસર તળાવ. મહારાજ જ્યારે અહીંયાથી પસાર થતા વાગડમાંથી ત્યારે ધોરીસર તળાવમાં સ્નાન કરવા આવતા અને ત્યાં મહારાજ ઘણી વખત સ્નાન કરેલું છે. ઘણી વખત મહારાજ અહીં રાત્રિવાસો પણ કરેલો છે કરશન ભગતના ઘરે. મંદિરે મારે રે પિયુજી પધાર્યા રે, મંદિરે મારે રે પિયુજી પધાર્યા રે. ઓરા આવો મારા લે રખડા લેરી, કીધો તમ સારું મેં તો જગવેરી. ઓરા આવો મારા લે રખડા લેરી. અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર, નવખંડ ધરતી આદોઈ ગામની પાદરે સ્વામિનારાયણ ભગવાન ગઢપુરથી નીકળ્યા હતા. પછી શેખપાટથી લાલજીને ભેગા લીધા. અહીંયા આવીને બેઠા. પછી કીધું કે લાલજી મને ભૂખ લાગી, હવે ગામમાંથી ભિક્ષા લઈ આવો. ભિક્ષા લેવા જાઉં તો આ ગામ મારા સસરાનું ઓળખી જાય મને. એટલે મહારાજ કે ભગવી ચાદર ઓઢાડી સાધુ કરી દે તો હાલશે. એટલે એમ કહેવાય કે આ જગ્યાએ જ્યાં આ ચણાવીને છે દરવાજાની બાજુમાં આપણે દર્શન કરશું. પછી એ ચણાવીને દે ને ત્યાં મહારાજ બેઠા હતા. વડનું વૃક્ષ હતું એની નીચે મહારાજ બેઠા હતા અને લાલજી સુતારને મહારાજે તરત જ ભગવી ચાદર ઓઢાડી દીક્ષા દઈ દીધી. અને પછી અહીંયાથી એની સાસુના ઘરે ભિક્ષા લેવા માટે ગયા હતા. અને આ 400 વર્ષની પુરાતની જૂની વાવ હે. મહારાજ એમાં નાયા, આમાંથી જળ લઈ અને આ પાતાળેશ્વર મહાદેવ કહેવાય એની પૂજા કરેલી. છેલ છબીલા રંગના રેલા લટકાળા ધર્મલાલ હોવાલમ આવો. છેલ છબીલા સ્વામીને દીક્ષા લીધી સ્થળેથી આ બધા દર્શન કરીને નીકળે છે. હોવાલમ આવો. છેલ છબીલા છેલ છોગાડો, છેલ છોગાડો. વડ પ્રસાદીનો તો મહારાજ આ વડ નીચે બેઠા હતા. જે લાલજી સુતારને દીક્ષા દઈને મહારાજે એના સાસુના ઘરે ભિક્ષા લેવા મૂકી. પછી લાલજી સુતાર 2 રોટલા લઈને અહીંયા કને આવ્યા અને આ વડલાની નીચે બેસી અને મહારાજ અને લાલજી સુતાર બંને જણા જમ્યા. પછી આ મહાદેવજી છે એ મહાદેવ પ્રસાદીના મહારાજે આ કૂવો કહેવાય જેનું નામ છે જ્ઞાન કૂવો. એ કૂવામાંથી જળ લઈ અને મહારાજે મહાદેવનો અભિષેક કર્યો હતો. એટલે આ સ્થળ એવું છે કે મહારાજ અને નિષ્કુળાનંદ સ્વામી પ્રથમ વખત ભોજન ભેગા બેસીને કરેલું અને મહાદેવની પૂજા કરેલી. એટલે એના માટે આ પ્રસાદીનું સ્થળ છે.
મહારાજ પછી જ્યારે અહીંથી રવાના થયા ત્યારે નિષ્કુળાનંદ સ્વામીને કીધું, હવે તમને સાધુ કર્યા, તમે અહીંયા રહેજો અને અમે હવે ભુજ જઈ રહ્યા. એટલે મહારાજ અહીંયા કને મૂકી ગયા નિષ્કુળાનંદ સ્વામીને અને પછી નદીને કિનારે બેસીને યમદંડ ગ્રંથ રચ્યો એમ કહેવાનું થાય. સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. બોલો રે જય સ્વામિનારાયણ. બોલો રે જય સ્વામિનારાયણ. નારાયણ સચ્ચિદાનંદ પ્રભુ મને ભિક્ષા ખપશે. જય સ્વામિનારાયણ. એક જ શું પૂરું થાય? મહારાજ બેઠા એને ખપેરી. મહારાજ અહીંયા બેઠા તમારી એટલી ભક્તિઓ તો આવે ને. तो वारी रे गिरधर वारी रे मारा मन में गमी छवि तारी तारी बानक ने बलिहारी. मारा मन में गमी छवि तारी तारी बानक ने बलिहारी. हूँ तो वारी रे. આ અહીંયા કને લાદાજીનો દરબાર હતો. આ ધોઈના પણ એ દરબાર હતા અને ધમણકાના પણ દરબાર હતા. જૂની ધમણકા અને જૂનું આ ધોઈ આ દરબારના હાથમાં હતું. રજવાડું કહેવાય ને એના હાથની આ બધી રાજ હતા. પછી એવું થયું કે લાદાજી દરબાર વૃદ્ધ થયા તો એની જે સંપત્તિ હોય એનો ભાગ થાય ને, એટલે બે ભાઈને અહીંયા ભાગ મળ્યા, બે ભાગ મેં ધમણકામાં ભાગ મળ્યા. એટલે પછી લાધાજી દરબારના બે દીકરા અહીંયા રહેતા, બે ઉંઆ રહેતા. એટલે કરણીબા ઉંઆ રહેતા અને મહારાજ રાસ રમ્યા, જી લીલા કરી, બધું બરાબર. પછીથી પાછલી જિંદગી કરણીબા અહીંયા રહેવા માટે આવેલા. એટલે જ્યારે કચ્છમાં 7 વર્ષ મહારાજ વનવિચરણ કર્યું ત્યારે ફરી ફરીને મહારાજ કરણીબાના ઘરે ત્યાં જતા. પાછળથી ફરી ક્યારેક આવતા ત્યારે મહારાજ અહીંયા પધારતા, કેમ કે પાછલી જિંદગી કરણીબાએ આ સ્થળે કાઢેલી કે એને આધોઈના રાજમાં ભાગ મળેલો હતો. બીજા બે પાછલા દેર હતા એને ધમણકામાં મળ્યું હતું. એટલે આ કરણીબાનું ઘર કહેવાય. અહીંયા કને મહારાજ પધાર્યા. મહારાજ કે મને ભૂખ બહુ લાગી. મહારાજ શું જમશો? એ કે રસોઈ બનાવી દો, થોડી વાર બેસો. હમરું નહીં ખમાય. પછી અમુક શાસ્ત્રમાં 4 ગોરસા આવે, અમુકમાં 7 ગોરસા આવે. દહીં દીધું, 7 ગોરસા દહીં. ભગવાન જમી ગયા તો કે કરણી એક મારી વાત સાંભળ, જલ્દી રસોઈ બનાવજો, માન ખમી શકાશે. આવી કરણીબાની ભક્તિ હતી કે મહારાજ આટલું બધું જમી જાય. કઈ પદાર્થના ભૂખ્યા નતા, પણ કરણીબાનો એટલો ભાવ હતો. એટલે બીજું કરણીબાને કેટલો ભાવ હતો, મહારાજ પધારે અને દરવાજે ઊભે અને મહારાજ મોજડી ઉતારે ને એટલે પેલા મહારાજથી પેલા કરણીબા મોજડીને પગે લાગતા, પોતાના માથે ચડાવે, આંખે અડાડે કે તને કેટલો ભાગ્ય તારો કે તને ભગવાન સદાય ચરણમાં રહીને ધરે, ચરણમાં લઈને ફરે. પછી મહારાજની ઉપર આમ અતિ ભાવ થાય ને તો પોતે ફૂલની મોજડી બનાવીને મહારાજને પહેરાવતા. અને મહારાજે કીધેલું કે અમને કાંટા વાગી ગયા, કરણી કાઢી દે ને. કાંટા કાઢ્યા, 18 કાંટા નીકળ્યા. કાંટા કાઢતા જાય ને ઠપકો દેતા જાય. એટલી તમને અકલ નથી, આમ ઉગાડા પગે હાલી આવો, કાંટા વાગી હશે એટલી તમને ખબર ન પડે. એ કે કરણી અમારા એને ચરણમાં પાદુકા પહેરેલી તો હતી, પણ રસ્તામાં એક ગરીબ આવે ને બિચારો રોતો તો દઈ દીધી કે દાનેશ્વરના દીકરા થવા જાવ તો પછી કાંટા વાગે, ભલે ન વાગે. એવી રીતે ઠપકો દેતા, કેમ કે એની પ્રેમ ભક્તિ હતી. પછી 1866ની સાલમાં ડભાણમાં યજ્ઞ થયો ને ત્યારે કરણીબાને એવો ભાવ હતો કે હું યજ્ઞ થાય, ઉત્સાહ થાય, આપણે કાંઈ જોવા ન મળે,
એની ભત્રીજી હતા જેઠાણીની દીકરી જમના રોવા માંડ્યા. એટલે મહારાજે કીધું કે તમે અહીંયા બેઠા થકા હું દેખશો. ડભાણમાં યજ્ઞ થાય અને આ બે કાકી ભત્રીજી અહીંયા બેઠા બેઠા દેખે. અને અહીંયા મહારાજે મહારુદ્ર કરાવેલો હતો. ડભાણમાં યજ્ઞ થયો ને તે દીથી કરણીબાને સંકલ્પ હતો કે આટલા મહારાજ મોટા ઉત્સવ સમયા કરે તો આપણે પણ રજવાડું કહેવાય આપણે, અને આપણી સંપત્તિ ભગવાન અર્થે કેદી વપરાશે. એટલે મહારાજે કીધું કે આપણે અહીંયા કને યજ્ઞ કરશું. અને પછી એમ કહેવાય કે મહારુદ્ર અહીંયા મહારાજે કર્યો તો. આ લાધાજી દરબારના દીકરા કલ્યાણ સંઘજી, કરણીબાના પતિનું નામ કલ્યાણ સંઘ. રાયધણજીની રાયધણજી એના મારા મનમાં ગમી છબી તારી તારી બાનકની બલિહારી. મારા મનમાં ગમી છબી તારી તારી બાનકની બલિહારી. કાલે આપણે ગયા હતા એ નવા ભચાઉ મેન ભચાઉ ગામ. આ ગામના હતા રતનભાઈ ને વાઘાસા, ભગવાનના ભક્તો હતા. એનું ઘર અહીંયા હતું. આ ચણાવીન છે ત્યાં રતનભાઈનું ઘર હતું. એના પતિનું નામ હતું વાઘાસા. મહારાજ એના ઘરે થાળ જમવા પધારતા. જ્યારે ભચાઉ હોય ત્યારે મહારાજ એના ઘરે થાળ જમતા. અનંત જન્મથી એમ કહેવાય કે મુક્ત જીવ હતા, કે વર્ષોથી તપ કરતા જ આવ્યા હતા. એટલે વાઘાસા અને રતનભાઈ આ ભચાઉ ગામના મુખ્ય ભક્ત કહેવાય. મહારાજના ઘરે જે થાળ જમેલો એ સ્થાન આ કહેવાય. અહીંયા કને આ ચણાવી દે ત્યાં કૂવો હતો, એ બટીયો કૂવો. કૂવાના કાંઠે મહારાજ બેઠા હતા. સાંજે આવીને વાઘાસાને ખબર પડી એટલે સવારે વહેલા ઉઠીને આવ્યા ને પોતાના હાથે મહારાજને નડાવ્યા. રતનભાઈને ખબર પડી એટલે રાતોરાત રસોઈ કરીને મહારાજની થાળ જમાડવા આવ્યા. કરે એટલો ભાવ હતો એને ખબર પડી કે મહારાજ આવ્યા. એટલે ઘરે પહોંચે કે ન પહોંચે રાતોરાત થાળ બનાવી અને રતનભાઈ મહારાજની થાળ જમાડવા આવ્યા હતા. એટલે રતનભાઈ થાળ જમાડ્યો અને વાઘાસાએ મહારાજને પોતાના હાથે અંગ ઘસીને મહારાજને નવડાવ્યા હતા. આ તળાવમાં મહારાજ પોતે સ્નાન કરેલું, પણ અહીંયા કૂવો હતો ને એ કૂવામાંથી જળ લઈને વાઘાસાએ સ્નાન કરાવેલું. સ્વામિનારાયણ. આ ભચાઉ ગામના બટીયો કૂવો. આ જગ્યાએ શ્રીજી મહારાજને રતનબાઈ અને વાઘાસાએ થાળ જમાડ્યો હતો. આ કૂવામાંથી જળ લઈ અને વાઘાસાએ મહારાજને અંગો જોડીને સ્નાન કરાવેલું હતું. કૃષ્ણ શ્રી હરિ આ બટીયો કૂવો, બટીયો તળાવ. કૃષ્ણ શ્રી હરિ ઉભર હો જરી હો લાવણ તેરી લાલ વસી મેરે અંતર માહી રે અંતર માહી રે વસી મેરે અંતર માહી રે લાવણ તેરી લાલ વસી મેરે અંતર માહી રે हो रहजो मारी आँखलड़ी आगे निरखी तमने नाथजी मारी भूखलड़ी भागे. આ ભીમગુડા ગામ કહેવાય. ભીમને તરસ લાગી હતી. આ બાજુ ક્યાંય પાણી મળ્યું નહીં. પછી ભીમે ગુડા ખોડ્યા, તેથી અહીંયા કને આ કુંડ ખોદાયો અને એમાં પાણી આવ્યું. એ પાણી લઈ અને ભીમ ઈષ્ટદેવને ધરાવીના જમીની એટલે પેલા શિવલિંગની સ્થાપના કરી અને ભીમે તેને પાણી જમાડી અને પછી પોતે જળપાન કર્યું હતું. એવું આ પુરાતન સ્થળ છે. બીજું મને આપશો હું તો વારી રે गिरधर वारी रे मारा मनमा गमी छबी तारी तारी बानकने बलिहारी मारा मनमा गमी छबी तारी तारी बानकनी बलिहारी हूँ तो वारी रे गिरधर वारी रे आवो मनोहर मन हरता लटका मन हरता. આ ભીમાસર ગામમાં આવેલી ચકાસર તળાવ શ્રીહરિ સંતોએ સહિત ઘણીવાર સ્નાન કર્યું. એવું આ પ્રસાદીનું સ્થળ છે. मन हरता लटका
मन हरता लटका करता आवो मनोहर मन हरता जीवन जोवा हो ચાલો જીવન જોવા આવ્યા સુંદર વર્ષેરીએ રે હો જીવન જોવા હો ચાલો જીવન જોવા આ અંજાર ગામમાં માધવરાયની વાડી કહેવાય. માધવરાય ભક્ત હતા, એની વાડી હતી. વાડીમાં પીપળાનું વૃક્ષ હતું, એની નીચે આ મહાદેવ જેનું નામ છે પીપળેશ્વર મહાદેવ. બાજુમાં કૂવો હતો પ્રસાદીનો. મહારાજે એમાં ઘણી વખત સ્નાન કરેલું, કૂવાના કાંઠે બેસીને સંતોને જ્ઞાન ઉપદેશ પણ કરેલો. એ કૂવામાંથી જળ લઈ મહારાજે આ મહાદેવનો અભિષેક કર્યો હતો. અને આ પીપળાના પાંદડામાં એક પાંદડે અનંત મુક્તોના દર્શન કરાવ્યા હતા હરિભક્તોને. પાંદડે મુક્તો દેખાણા હતા. એવો આ પ્રસાદીનો પીપળો એટલે અને પીપળેશ્વર મહાદેવ માધવરાયની વાડી. પછી બાજુમાં વાડી હતી આપણા મંદિરની, જ્યાં મંદિર થયું શિખર મંદિર અત્યારે, એક અને વાડી હતી. એ વાડીમાં વડ હતો. એ વડ પણ પ્રસાદીનો હતો. મહારાજ એની નીચે સભા કરતા. એક અને બાજુમાં કૂવો હતો, મહારાજ એમાં સ્નાન કરતા. પછી વડ નીચે સભા કરીને બેઠા હતા ને. એક વખત તો કાળા તળાવના હરભમ સુતાને આવ્યા હતા દર્શન કરવા, રવજી સુતાર 2 જણા. મનમાં જરાક સંકલ્પ થઈ ગયો કે અમે છેટ અહીંથી આવે તો મહારાજ કથા કરતા હતા એટલે વચ્ચે બોલાવે નહીં. તો સંકલ્પ થઈ ગયો કે છેટ કચ્છથી અમે આવ્યા અહીં ને મહારાજ અમને બોલાવતા નથી. એટલે મહારાજ પ્રશ્ન કર્યો કે મુક્તાનંદ સ્વામી ભગવાનનું ધામ કેટલું છેટું? મુક્તાનંદ સ્વામી કે લોઢાનો ગોળો પડતો મૂકી તો અહીંયા તો રજ ભેગો રજ થઈ જાય એટલું છેટું. મહારાજ એટલે છેટેથી આવે તો અમારા માટે કોઈ કાદા નાખે ને કોઈ ફૂલ ઉડાડે તો અમને કાંઈ ન થાય ને કોકને એમ થાય કે અમે છેટેથી આવે ને અમારું નામ નથી લેતા. એટલે ઓલા ભગતને નિશ્ચય થઈ ગયો કે સ્વામિનારાયણ ભગવાન અંતર્યામી કે અમારો સંકલ્પ જાણી ગયા. સભામાંથી ઉઠી મહારાજને પગે લાગે, મહારાજ અમને માન આવી ગયું હતું પણ માફ કરજો. એ જે લીલા કરી ત્યાં અત્યારે શિખર મંદિરે ત્યાં વડ હતો. એ વડ નીચે બેસીને મહારાજે આ કથા કરેલી. રૂપે શ્રી પુરુષોત્તમ સદગુરુ રૂપે શ્રી પુરુષોત્તમ પ્રગટ્યા બહુ નામી સહજાનંદ સ્વામી રે હવે મારે સહજાનંદ સ્વામી. આજ મેં તો દીઠા રે અલબેલો આવતારેલો ગિરિધર ગોવાડિયાને સંગ જો આજ મેં તો દીઠા. જો આ દેવળિયા ગામ છે. તળાવને પાળ્યા ઘર મકાનના નળિયા ઉપર મોર બેઠો છે. આ તળાવનો આરો છે. દેવળિયા ગામમાં પ્રસાદી તળાવ છે. શ્રીજી મહારાજ અહીં પધારેલા અને સંતોએ સહિત આમાં સ્નાન કર્યું હતું. આ દેવળિયાની તળાવ પ્રસાદીની છે. નહીં ઉતારું ઊંચો થઈ લો. આ તળાવને કિનારે છત્રી આ તળાવની જોડ છે. આ બાજુ મારે તળાવમાં સ્નાન કરીને આ જગ્યાએ બેસતા. હા ઉતારે તો કુમાર એમ બોલ. જો આ કુંભારિયા ગામ એને આ ચણાવી મહારાજ થાળ જમીને અહીંયા બેઠા હતા અને તળાવમાં સ્નાન કરીને પણ અહીંયા બેઠા હતા મહારાજ. આ મંદિર આ કુંભારિયા ગામનું તળાવ પ્રસાદીનું છે. અને આ હનુમાનજી એ પણ પ્રસાદીના છે. મહારાજે હનુમાનજીની પૂજા કરેલી છે. દેવાળિયાથી મહારાજ કુંભારી આવતા ત્યારે તળાવ ઉપર અહીંયા બાવળનું વૃક્ષ હતું. આ જગ્યાએ બાવળનું વૃક્ષ હતું અને એ વૃક્ષ નીચે મહારાજ બેસતા. એટલે તળાવમાં સ્નાન કરી મહારાજ બાવળના વૃક્ષ નીચે બેસતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ